અને એ થિયોરિટિકલ બેઝ જે તમને સમજાયો એનો પ્રેક્ટિકલી આપણે યુઝ કરીને રિયલમાં પ્રક્રિયા તમારી સ્ટેટિસ્ટિકલી કંટ્રોલમાં છે કે નહીં આપણે ચેક કરીએ છીએ. તો આપણે 2 ચાર્ટ્સ ભણીશું. એક પહેલો ચાર્ટ છે ચાર્ટ ફોર વેરિયેબલ્સ, સેકન્ડ છે ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ. હવે ચાર્ટ ફોર વેરિયેબલ્સ અને ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સમાં ડિફરન્સ શું છે? તો ચાર્ટ ફોર વેરિયેબલ્સ છે એમાં મેઇન ડિફરન્સ આ છે, ધીસ ચાર્ટ કેન બી યુઝડ વેન ધ કેરેક્ટરિસ્ટિક કેન બી મેઝર્ડ ઇન નંબર ઓફ ડિઝિટ. એટલે કે જ્યારે તમે કોઈપણ કેરેક્ટરિસ્ટિક્સ છે એનું તમે મેઝરમેન્ટ કરી શકો ત્યારે તમે ચાર્ટ ફોર વેરિયેબલ્સનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ લેન્થ છે, બ્રીથ છે, થિકનેસ ઓફ પ્રોડ્યુસ આઇટમ છે, આ બધા એના ઉદાહરણ છે. સેકન્ડ એનું છે ધ મેઇન ચાર્ટ્સ ફોર વેરિયેબલ આર એક્સ બાર અને આર ચાર્ટ. એટલે તમારે ભણવાનું જે થિયરીમાં છે એમાં એક એક્સ બાર અને આર ચાર્ટ છે, ચાર્ટ ફોર વેરિયેબલ્સ છે. અને આ ચાર્ટ ફોર વેરિયેબલ્સ છે એ જનરલી આપણે વિચારીએ છીએ કે બધા જ વિતરણ છે એ પ્રમાણે છે. તો આ ચાર્ટ જે બધા દોરીશું એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસાર જ આપણે યુઝ કરીશું અને એની જે 3 સિગ્મા લિમિટ્સ છે એનો ઉપયોગ કરીને બધા જ ચાર્ટમાં 3 સિગ્મા લિમિટનો જ યુઝ થાય છે. પણ એ વેરિયેબલ ચાર્ટ્સ છે કે એટ્રીબ્યુટ્સ છે, જો વેરિયેબલ ચાર્ટ્સ હશે તો એમાં જે સિગ્માની કિંમત લઈએ છીએ એ એમ માની લઈએ છીએ કે કોઈ પણ વેરિયેબલ છે એ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે વિથ મીન મ્યુ એન્ડ વેરિયાન્સ સિગ્મા અને સિગ્મા સ્ક્વેર. અને જ્યારે એ એક્સ બાર એટલે કે પર્ટિક્યુલર સ્ટેટિસ્ટિક્સ માટે જોઈએ તો એક્સ બાર ઇઝ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ વિથ મી એન્ડ વેરિયાન્સ સિગ્મા સ્ક્વેર અપોન એન. હવે એના જે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો યુઝ કરીશું અને એનો જ ઉપયોગ કરીને આપણે 3 સિગ્મા લિમિટ્સ મેળવીશું. હવે એક્સ બાર ચાર્ટ્સ આર મોર સેન્સિટિવ. નેચરલ છે કે એમાં એક્સ બાર જ્યારે ચાર્ટ દોરવામાં આવે છે ત્યારે તમે સર્વે કરશો, સર્વેમાં તમે ડેટા કલેક્ટ કરશો અને એ ડેટા કલેક્ટ કરવા માટે તમારે પ્રોસેસમાં જવું પડશે અને પ્રોસેસમાંથી જે ડેટા આવે છે એનું તમે ચેકિંગ કરશો કે પ્રોસેસ કંટ્રોલમાં છે કે નહીં. તો એક્સ બાર ચાર્ટ ઇઝ મોર સેન્સિટિવ. ધીસ ચાર્ટ આર મોર ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ એક્સપેન્સિવ. નેચરલ છે કે આમાં પણ તમારું ટાઈમ કન્ઝમ્પશન વધારે થશે કારણ કે તમારે બધા ડેટા લેવો પડશે, પછી ચેક કરવું પડશે અને આફ્ટર એક્સ બાર શોધો, વેરિયન્સ શોધો, અપર કંટ્રોલ લિમિટ શોધો, લોઅર કંટ્રોલ લિમિટ શોધો, સેન્ટર લાઇન શોધો, એનું ગ્રાફિકલી ચેક કરો. જો કોઈ પણ બિંદુ આઉટ ઓફ કંટ્રોલ હોય તો વી કેન સે ધેટ ધ પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. અધરવાઇઝ ઓલ ધ બિંદુ લાઇટ્સ બિટવીન લોઅર કંટ્રોલ લાઇન અને અપર કંટ્રોલ લાઇન, then we can say that the process is under control. In descriptive testing, the variables chart can be used. જ્યારે આ ચાર્ટનો યુઝ ક્યારે થાય છે કે કોઈ પણ વસ્તુ ડિસ્ટ્રક્ટિવ હોય ત્યારે આપણે આ ચાર્ટનો યુઝ કરીએ છીએ. સેકન્ડ, ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ. હવે ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સમાં શું છે? ધીસ ચાર્ટ કેન બી યુઝડ વેન ક્વોલિટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ આઇટમ્સ કેન બી ક્લાસિફાઈડ એઝ ડિફેક્ટિવ ઓર નોન ડિફેક્ટિવ. જ્યારે કોઈ પણ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ છે એ ડિફેક્ટિવ ઓર નોન ડિફેક્ટિવ એમાં આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ. એટ ધેટ ટાઈમ વી હેવ યુઝ અ વેરિયેબલ્સ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ. બરાબર. હવે એમાં ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સમાં જનરલી આપણે પી, એનપી અને સી ચાર્ટનો યુઝ કરીએ છીએ. ડિફેક્ટિવ અને નોન ડિફેક્ટિવ ફોર એક્ઝામ્પલ છે કે બલ્બ છે તો તમે ચેકિંગ એમાં બલ્બમાં તમે મેઝરમેન્ટ કે એવું નહીં કરી શકો કે ભાઈ ચાલુ કરો, નથી થતો તો એનો કે ડિફેક્ટિવ છે. સપોઝ ચાલુ થયો તો વી હેવ સે કે ધીટ ઇઝ નોટ ડિફેક્ટિવ. ધારો કે તમે સીડી લો છો કોઈ પણ કમ્પ્યુટર માટેની, હવે સીડી છે એ ફંક્શનિંગ કરે છે કે નહીં, હવે તમે અંદર ઓપરેટ કરો, જો સીડી ઓપન ના થતી હોય તો એનો કે આ નોન ડિફેક્ટિવ છે અને જો એ ઓપરેટ થાય એટલે ફંક્શનલ એનું આપતું હોય તો વી કેન સેટ ઇટ ઇઝ અ નોન ડિફેક્ટિવ છે. તો આવી જગ્યાએ આપણે પી, એનપી અને સી ચાર્ટનો યુઝ કરીશું. The control limits of P and NP charts are based on binomial distribution while that of C chart based on Poisson distribution. હવે P અને NP ચાર્ટમાં આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ એટલે કરીએ છીએ કે જનરલી બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ક્યારે યુઝ કરીએ કે સક્સેસ અથવા ફેલ્યુઅર એવા કેસ હોય તો અહીંયા આપણી પાસે શું છે? ડિફેક્ટ અને નોન ડિફેક્ટિવ. એટલે કે આપણે એને 2 ક્લાસમાં ક્લાસિફાઈ કરીએ છીએ. સો વી હેવ ટુ યુઝ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. આપણે જાણીએ છીએ કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં જો એક્સ વેરિયેબલ હોય ડિફેક્ટ ઓર નોન ડિફેક્ટ માટેનો તો એનો મીન શું છે? એનપી છે અને વેરિયાન્સ શું છે? એનપીક્યુ છે. જો મીન એનપી હોય તો આપણે સ્ટેટિસ્ટિક્સ તરીકે એક્સપેક્ટેડ ઓફ એક્સ બાર કાઢીએ તો એનપી અપોન એન કરીએ તો આપણને પી એટલે કે પ્રપોર્શન મળે છે અને એના વેરિયાન્સ માટે એક્સપેક્ટેડ વેરિયાન્સ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ તમને મળે છે એક્સ માટે એનપીક્યુ છે તો વેરિયાન્સ ઓફ પી માટે જોઈએ તો એનપીક્યુ અપોન તમને એન સ્ક્વેર મળશે એટલે કે પી ક્યુ અપોન એન મળે છે. અને એ જ થિયરીનો યુઝ કે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં 3 સિગ્મા થિયરીનો યુઝ કરો છો એ સિગ્મા જે બાયનોમિયલમાં તમને મીન અને વેરિયાન્સ મળે છે એ જ વેલ્યુઝ જો આપણે કંટ્રોલ લિમિટમાં મૂકી દઈએ તો આપણને પી ચાર્ટની, એનપી ચાર્ટની અને સી ચાર્ટની સીમાઓ મળે છે. These charts are less sensitive as compared to the chart for variables. એટલે કે વેરિયેબલ્સ ચાર્ટ કરતાં આ વધારે સેન્સિટિવ છે. એનો મેઇન રીઝન એમ છે કે આમાં તમે એટલે કે બલ્બ છે,
ચેક કરવા મૂકો, જેટલા પ્રોડક્ટ કરો છે બધા જ ચેક કરવા મૂકો, તો નેચરલ છે કે લોસ કોને જાય? એઝ અ પ્રોડ્યુસર તરીકે આપણને જાય ને. તો નેચરલ છે કે કમ્પેર ટુ વેરિયેબલ ચાર્ટ, પી એન્ડ એનપી ચાર્ટ આર મોર સેન્સિટિવ. હવે કોઈ પણ વસ્તુ છે, તમે ગ્લાસ છે, કાચનો છે, હવે એને એકસાથે તમે અહીંયા ચેક કરવા મૂકો, જેટલું પ્રોડક્શન થયું એ બધાને ચેક કરવા મૂકો, તો નેચર છે લોસ કોને જાય? આપણને જાય ને. તો એ બધી જ જગ્યાએ પી એનપી ચાર્ટ માટે જે દોરીએ છીએ તો એમાં શું કરીએ છીએ, આપણે સેમ્પલ એક સિલેક્ટ લઈએ છીએ અને સેમ્પલના બેઝ ઉપર આપણે જે પ્રોડક્શન થાય છે એના માટે ગેસ કરીએ છીએ. નેક્સ્ટ વન, લેસ ટાઈમ એન્ડ એક્સપેન્ડિચર આર રિક્વાયર્ડ ઇન ધીસ ચાર્ટ. કે આ ચાર્ટ જે ડ્રો કરીએ છીએ એમાં કમ્પેર ટુ વેરિયેબલ ચાર્ટ કરતાં ટાઈમ ઓછો જાય છે અને ખર્ચ બી ઓછો જાય છે. તો બેટર છે કે જે જગ્યાએ પી અને એટલે કે એટ્રીબ્યુટ્સ માટેના જ્યારે ચાર્ટ આપણે ડિસાઇડ કરવાના હોય, એટ ધેટ ટાઈમ વી હેવ ટુ ટેક અ પી એનપી એન્ડ સી ચાર્ટ. ઇફ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ ધ એટ્રીબ્યુટ ચાર્ટ કેન નોટ બી યુઝ. નેચરલ છે કે હવે ગ્લાસ છે, હું જેટલું પ્રોડક્શન કર્યું છે બધું જ જો હું ચેક કરવા મૂકું તો લોસ આપણને જાય છે. તો ડિસ્ટ્રક્ટિવ કહેવાય ને કે ગ્લાસ છે એમાં કંઈ ચેકિંગ નથી, કે ભાઈ એનું મેઝરમેન્ટ નથી, એને તો ચેક જ કરવાનું છે, નાશ જ પમાડવાનો છે કે એનું સ્ટ્રેન્થ કેટલી છે ચેક કરીએ છીએ, બરાબર. સીડી છે, હવે જો જેટલી પ્રોડક્ટ કરી છે બધી ચેક કરવા હું મૂકું અને ઇટ મે બી લોટ સારો બી હોય ના બી સારો હોય. સારો હોય તો આપણને લોસ નથી, પણ ના સારો હોય જો બધા જ ચેકિંગ માટે મૂકો તો નેચરલ છે લોસ એઝ અ પ્રોડ્યુસર તરીકે આપણને જાય છે. તો એ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં આપણે એટ્રીબ્યુટ ચાર્ટનો યુઝ કરતા નથી. હવે આ ચાર્ટ ફોર વેરિયેબલ્સ અને ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ છે, તો એમાં એક્સપર્ટ ચાર્ટ છે, એક આર ચાર્ટ છે. અને એક્સપર્ટ ચાર્ટ જનરલી આપણે શેના માટે દોરીએ છીએ, તો ઇટ કંટ્રોલ ધ પ્રોડક્શન પ્રોસેસ વિથ રિસ્પેક્ટ ટુ એવરેજ. એટલે કે એક્સપર્ટ શું વન ટાઈપ ઓફ એવરેજ છે ને, તો આપણે એક એવરેજ ઓન એન એવરેજ તમારું પ્રોડક્શન કેવું થાય છે એના ચેકિંગ માટે આપણે એક્સપર્ટ ચાર્ટનો યુઝ કરીશું. પણ આખા પ્રક્રિયામાં અંદર વેરિએશન કેટલું છે એ ચેક કરવું હોય તો વી હેવ ટુ યુઝ અ આર ચાર્ટ. હવે એક એક્ઝામ્પલ લઈએ એક્સપર્ટ અને આર ચાર્ટ માટે. તો એમાંથી આપણને આઈડિયા આવશે કે જે થિયોરેટિકલી મેડમે કીધું કે એઝાઇનેબલ કસીસ છે, રેન્ડમ કસીસ છે, આ બધા આપણે અહીંયા ચેકિંગ કરીશું. અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટમાં જો બધા જ ઓબ્ઝર્વેશન આવી જતા હોય તો વી કેન સે ધ પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધ વિથ ઓફ એન આઇટમ મેઝર્ડ ઇન સેન્ટીમીટર is recorded as follows. Draw X bar and R chart and give your report about the control of production process. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો ટોટલી 16 ઓબ્ઝર્વેશન્સ આપ્યા છે, એટલે કે ડે બાય ડે 16 ટાઈમ્સ, અને દરેક દિવસમાં એમને સેમ્પલ લીધું છે, સબ સેમ્પલ, કે 5નું x1, x2, x3, x4 એન્ડ x5, ધેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ 5, અને ટોટલ નંબર ઓફ સેમ્પલ નંબર m ઇઝ ઇક્વલ ટુ 16 છે. હવે તમે ચેક કરો કે પહેલા દિવસે તમે જે સેમ્પલ લીધું પર્ટિક્યુલર જેના માટેનું આપણે એક્ઝામ્પલ્સમાં લીધું છે ડેટામાં, કે મેઝર્ડ ઇન સેન્ટીમીટર વિથ ઓફ એન કોઈ પણ આઇટમ માટેનું, બરાબર. તો એમાં પહેલી વખતે પહેલું સેમ્પલ લીધું એમાં 55 મળ્યું. એ જ દિવસે સેકન્ડ એક આઇટમ લીધી એમાં 53 મળ્યું, 56 મળ્યું, 53 મળ્યું, 53 મળ્યું, બરાબર. હવે સેકન્ડ ડે રિપીટ કર્યું તો એમાં પણ તમને આ રીતના ડેટા મળે છે. આવું 16 ડે સુધી કર્યું અને આ રીતના તમે ડેટા સર્વે કરી લીધો. હવે ચેક કરવું છે કે આ પ્રોસેસ છે જે વિથ મળી છે આપણે આઇટમની એ અંડર કંટ્રોલ છે કે આઉટ ઓફ કંટ્રોલ છે. તો હવે એના માટે આપણે શું કરીએ, તો અહીંયા આપણને પર્ટિક્યુલર મેઝરમેન્ટ મળ્યું છે, દેટ ઇઝ વી હેવ ટુ યુઝ આ એક્સ બાર એન્ડ આર ચાર્ટ. હવે મેઝરમેન્ટ મળ્યું છે તો એક્સ બાર ચાર્ટમાં જનરલી શું કાઢીએ, એવરેજ કાઢીએ. તો ફર્સ્ટ વી હેવ ટુ ફાઇન્ડ ટોટલ એન્ડ ધેન ફાઇન્ડ એવરેજ, અને એટ લાસ્ટ વી હેવ ટુ ફાઇન્ડ રેન્જ. તો એવરેજ માટે શું કરીશું કે જે 5 ઓબ્ઝર્વેશન પહેલા દિવસના આપણને મળેલા છે 5નો સમ કરીએ અને ડિવાઇડેડ બાય 5 કરીએ, એટલે આપણને જો સમ દેખાય છે સ્લાઇડમાં કે સિગ્મા એક્સઆઈ 270 મળે છે અને એની એવરેજ છે 54 મળે છે. હવે એમાં જ્યારે રેન્જ શોધવાની હોય ત્યારે રેન્જ માટે શું કરો, તમારું મેક્ઝિમમ અવલોકન પર્ટિક્યુલર એટ ધેટ ડેનું અને મિનિમમ તમારી પાસે જે ઓબ્ઝર્વેશન છે એ બંનેનો ડિફરન્સ લો, એટલે તમને રેન્જ એને તફાવત મળે છે. તો પહેલા દિવસ માટે 3 મળે છે. એવું તમે દેખો 16 તમારી પાસે ડેઝ છે અને અલગ અલગ ડેઝમાં તમને મીન અલગ અલગ મળે છે અને વેરિયન્સ અલગ અલગ મળે છે. પર્ટિક્યુલર આ સ્લાઇડમાં એક રેડ કલરથી મેં કર્યું છે, અને એ જ્યારે આપણે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ શોધીશું ને ત્યારે આ બિંદુ છે એ આઉટ ઓફ કંટ્રોલ જાય છે. એટલે આપણે કહી શકીએ કે આપણી જે પ્રક્રિયા જે પ્રોસેસ જે થાય છે એ આઉટ ઓફ કંટ્રોલ છે. એટલે ધેર મે બી સમ એસાઇનેબલ કઝીસ, ત્યાં કોઈક એવું કારણ છે કે જેના કારણે આ પ્રોસેસ આઉટ ઓફ કંટ્રોલ જાય છે. જો એનું નીચે સોલ્યુશન બતાવ્યું છે. હવે અહીંયા તમે વિચારો એન છે, ઘણીવાર તમારે એક્ઝામમાં પૂછે ત્યારે એનની વેલ્યુઝ આપેલી હોય છે, 5 આપી હોય, 6 આપી હોય, 7 આપી હોય, અને યુ હેવ ટુ ટેક એની વન. હવે એમાં ઘણીવાર વિદ્યાર્થી 5, 6 અને 7 માટે કરી દે છે, પણ એવું 5, 6 અને 7 માટે તો તમારા માટે તો ટાઈમ કન્ઝ્યુમિંગ થયું ને.
એવું નથી કરવાનું. તમે સેમ્પલ કેટલું લીધું દરેક દિવસમાં, તો સબ સેમ્પલ તમારી 5 સાઇઝ છે, ધેટ ઇઝ યુ હેવ ટુ ટેક n ઇઝ ઇક્વલ ટુ 5. ધારો કે 5ના બદલે n ઇઝ ઇક્વલ ટુ 4, કે રોજ તમે 4ની સાઇઝનું સબ સેમ્પલ લો છો તો યુ હેવ ટુ ટેક n ઇઝ ઇક્વલ ટુ 4, અને 6 સાઇઝનું લો તો n ઇઝ ઇક્વલ ટુ 6. હવે જ્યારે n બરાબર 4, 5 અને 6 છે, એને રિગાર્ડિંગ ટેબ્યુલેટેડ વેલ્યુઝ આપી હોય છે કે A2 બરાબર 0.58 છે, D3 ઇઝ ઇક્વલ ટુ 0, D4 ઇઝ ઇક્વલ ટુ 2.12. ધીસ ઇઝ યુ હેવ ટુ ગીવન, બરાબર. એ n બરાબર 5 માટેનું આપ્યું હોય, 4 માટેનું આપ્યું ને 6 માટેનું આપ્યું હોય, તો તમારા ડેટામાં n બરાબર કેટલી વેલ્યુઝ છે સબ સેમ્પલમાં, એને રિગાર્ડિંગ યુ હેવ ટુ ટેક આ વેલ્યુઝ, બરાબર. હવે જ્યારે આ વેલ્યુઝ આપી છે એનો અર્થ કે તમારે મીન જોઈશે સેન્ટ્રલ લાઇન શોધવા માટે, અને રેન્જ એટલે કે આર બારની સેન્ટ્રલ લાઇન શોધવા માટે સિગ્મા આર જોઈશે. તો વી હેવ ટુ ફાઇન્ડ સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 61, અને સિગ્મા એક્સઆઈ અપોન n એટલે કે ટોટલી 892.8, અને ડિવાઇડેડ બાય તમારી પાસે કેટલા 16 ઓબ્ઝર્વેશન છે, તો વી હેવ ડિવાઇડેડ બાય 16, તો વી કેન ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ સેન્ટ્રલ લાઇન ઇઝ ઇક્વલ ટુ 55.8. અહીંયા આપણે લખ્યું છે કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર ચાર્ટ. હવે એક્સ બાર ચાર્ટની જ્યારે તમે કંટ્રોલ લિમિટ્સ મેળવો છો ત્યારે પહેલી સેન્ટ્રલ લાઇન મેળવીએ છીએ. સેન્ટ્રલ લાઇન તમને કેટલી મળી? 55.8 મળી. પછી અપર કંટ્રોલ લિમિટ છે તો એક્સ ડબલ બાર પ્લસ A2 આર બાર, બરાબર. અહીંયા મેં એક્સ ડબલ બાર સિમ્બોલિકલી નથી લખ્યું, પણ વી હેવ ટુ રાઇટ ડબલ બાર, બસ યુ કેન રાઇટ સિમ્બોલિકલી. હવે એક્સ ડબલ બારની કિંમત તમને 55.8 મળે છે, અને A2ની કિંમત તમને ઓલરેડી આપી છે ફોર n ઇઝ ઇક્વલ ટુ 5 માટે 0.58, અને આર બાર તમે શોધ્યો છે સિગ્મા આર 61 છે, તો 61 ડિવાઇડેડ બાય 16 કરશો, દેન યુ હેવ ટુ ગેટ 3.81. ધેટ ઇઝ અપર કંટ્રોલ લાઇન તમને કેટલી મળે છે? 58.01. હવે પછીની સ્લાઇડમાં જોઈ શકો છો કે જેવી અપર કંટ્રોલ લિમિટ શોધી એવી સેમ વી હેવ ટુ ફાઇન્ડ લોઅર કંટ્રોલ લિમિટ. તો લોઅર કંટ્રોલ લિમિટ ને અપર કંટ્રોલ લિમિટમાં ડિફરન્સ કેટલો છે કે પહેલામાં આપણે પોઝિટિવ સાઇડ એટલે પ્લસ લખીએ છીએ, એક્સ બાર પ્લસ લઈએ છીએ, જ્યારે અહીંયા એક્સ ડબલ બાર માઇનસ A2 આર બાર, બરાબર. એ પણ મેં અહીંયા આમાં લખ્યું છે, તમે સિમ્બોલિકલી લખી શકો છો. તો 55.8 માઇનસ 0.58 ઇન્ટુ 3.81, પણ પહેલાં યાદ રાખો કે 55.8 માઇનસ 0.58 ના કરતાં અને પછી મલ્ટીપ્લાય બાય 3.81 ના કરતાં, કારણ કે પહેલાં મલ્ટિપ્લિકેશન કરાય તો 0.58 મલ્ટીપ્લાય બાય 3.81 કરો, એની જે વેલ્યુઝ આવી તો 2.21 છે એ 55.8માંથી માઇનસ કરો, દેન વી કેન ફાઇન્ડ ધ લોઅર કંટ્રોલ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 53.59. હવે આપણી પાસે બે લિમિટ્સ આવી ગઈ, લોઅર કંટ્રોલ લિમિટ અને ઉપર અહીંયા આપણે જોયું અપર કંટ્રોલ લિમિટ. અપર કંટ્રોલ લિમિટ 58.01 છે અને લોઅર કંટ્રોલ લિમિટ 53.59. હવે જો આ જ વસ્તુ આપણે ચાર્ટમાં ડ્રો કરીએ તો કંટ્રોલ ચાર્ટમાં એક્સ બાર ચાર્ટ માટે ડ્રો કરો અને ચેક કરો બધા પોઈન્ટ જે તમે એક્સ બારના નીકાળ્યા છે મીન માટેના, એ બધા તમે ડ્રો કરો સેમ્પલ વાઇઝ 1 to 16 માટે, અને વાય અક્ષ ઉપર તમે મીન લઈ લો અને ચેક કરો કોઈ પણ બિંદુ જો આઉટસાઇડ અપર કંટ્રોલ અને લોઅર કંટ્રોલ લિમિટની હોય તો વી કેન સે ધેટ ધ પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. અહીંયા મેં ગ્રાફ નથી દોર્યો, પણ તમને રેડ સિગ્નલથી બતાવ્યું છે ડેટામાં કે આ પોઈન્ટ મીન જે આવ્યું છે એ લોઅર કંટ્રોલ લિમિટની બહારની સાઈડમાં છે, એટલે વી કેન કહી શકીએ કે એક્સ બાર ચાર્ટ માટે પર્ટિક્યુલરલી આ પ્રોસેસ કંટ્રોલમાં નથી. હવે એ જ વસ્તુ આપણે આર ચાર્ટ દોરીએ છીએ, કંટ્રોલ લિમિટ્સ ઓફ આર ચાર્ટ. તો કંટ્રોલ લિમિટ્સ ઓફ આર ચાર્ટમાં પણ આવું સેમ જેવું એક્સ બારમાં કર્યું એવું જ કરવાનું છે. યુ હેવ ટુ ફાઇન્ડ સેન્ટ્રલ લાઇન, અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ. તો નેચરલ છે કે સેન્ટ્રલ લાઇન શોધવા માટે આર બાર શોધવું પડે, અને આર બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર અપોન એન. હવે અહીંયા એન બરાબર તમે 5 ઓબ્ઝર્વેશન ના લેતા, પણ તમે ટોટલી કેટલા સેમ્પલ લીધા છે તો 16 લીધા છે, તો સિગ્મા આર અપોન એન ધેટ ઇઝ તમારી વેલ્યુઝ તમને સિગ્મા આરની ઉપર દેખાય છે કે આપણે કેટલી મળી હતી 61. તો આ 61 અને ડિવાઇડેડ બાય તમે 16 કરશો એટલે યુ હેવ ટુ ગેટ 3.81. અને અપર કંટ્રોલ લિમિટ મેળવવા માટે આ પણ D4 અને D3 છે એ તમારી સ્ટેટિસ્ટિકલ ગણેલી આખી ટેબ્યુલેટેડ વેલ્યુઝ છે, અને એ કિંમત તમને ઓલરેડી તમારે એક્ઝામમાં પણ આપેલી હોય છે, અને તમારું જે એક્સરસાઇઝ હશે એમાં પણ નીચે આ વેલ્યુઝ આપી હોય છે કે D4, D5, D3 એન્ડ સો ઓન. તો અહીંયા D4ની વેલ્યુઝ તમને યુ હેવ ટુ ગિવન 2.12 આપેલી છે, એ ટેબ્યુલેટેડ વેલ્યુઝ છે. અને આર બાર તમે જે તમારા ડેટામાંથી શોધેલો છે રેન્જમાંથી, તો એ કેટલો છે 3.81 છે. તો 2.12 ઇન્ટુ 3.81 કરશો તો તમને અપર કંટ્રોલ લાઇન 8.08 મળે છે, અને લોઅર કંટ્રોલ લિમિટ છે એટલે D3ની વેલ્યુ 0 છે, એટલે આર બારની કોઈ પણ વેલ્યુઝ હશે પણ લોઅર કંટ્રોલ લાઇન નેગેટિવમાં નહીં જાય, મિનિમમ તમને 0 થી અપર વેલ્યુઝ મળશે. તો આ તમને લોઅર કંટ્રોલ લિમિટ મળી. પણ આર બાર ચાર માટે તો નક્કી જ છે કે D3ની વેલ્યુઝ આપણે 0 લઈએ છીએ, એટલે લોઅર કંટ્રોલ લાઇન હંમેશા તમારે કેટલી લેવાની આવશે? 0 લેવાની આવશે. હવે આ બંને ચાર્ટ દોર્યા અને એના પછી આપણે કન્ક્લુઝન લઈએ છીએ. ઇન એક્સ ચાર્ટ
એક્સબાર ચાર્ટ ધ પોઈન્ટ ફોર સેમ્પલ નંબર 15. તમે તમારો જે ડેટા આપેલો છે એમાં ચેક કરજો કે 15 નંબરનું જે સેમ્પલ્સ છે એ આઉટસાઇડ લોઅર કંટ્રોલ લિમિટ એટલે કે નેગેટિવ હતું છે, તો એ લોઅર કંટ્રોલ લિમિટથી જો બહારની સાઈડમાં જતું હોય તો વી કેન સેટ ધેટ ધ પ્રોડક્શન પ્રોસેસ ઇઝ નોટ અંડર કંટ્રોલ, એટલે કે ધેર મસ્ટ બી સમ રિસ્પેક્ટ ટુ એવરેજના રિસ્પેક્ટમાં ત્યાં કંઈક ખામી હશે, બરાબર. એટલે યુ હેવ ટુ ચેક. એટલે હવે જે ભાવિકા મેડમે કીધું હતું ને કે આટલા કારણના લીધે તમારું શક્ય છે, બરાબર, એ કારણો ચેક કરો કે ભાઈ કામદાર જે કામ કરે છે એમાં કંઈ એને તકલીફ હોય, એના લીધે મશીનમાં પણ કંઈ ખામી હોય તો એના લીધે પણ તમારી એવરેજ છે કંટ્રોલમાં ના રહે. મશીન બહુ જૂનું હોય તો વી હેવ ટુ રિપ્લેસ. માણસ છે બરાબર ના હોય તો વી કેન એની પણ રિપ્લેસમેન્ટ કરી શકે અને એને પણ આપણે સારી એને જે બી જગ્યાએ વધારે યોગ્ય હોય એવી જગ્યાએ એને ગોઠવીને એના જોડેથી સારું કામ લઈ શકીએ અને આ રીતના આપણી જે કંટ્રોલિંગ પ્રોસેસ છે એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ. આગળ સેકન્ડ છે ઇન આર ચાર્ટ ઓલ ધ પોઈન્ટ્સ ફોલ વિધિન ધ કંટ્રોલ લિમિટ્સ. એટલે આર ચાર્ટ તમે જો ડ્રો કરશો આજના બધા પોઈન્ટ જે તમારા રેન્જના આવ્યા છે એ સેમ્પલ નંબર તમે એક્સ અક્ષ ઉપર લો અને રેન્જ છે વાય અક્ષ ઉપર લો અને પછી બધા પોઈન્ટ ડ્રો કરો અને પછી તમે ચેક કરો કે બધા પોઈન્ટ જો લોઅર કંટ્રોલ લિમિટ અને અપર કંટ્રોલ લિમિટની વચ્ચે આવી જતા હોય, બરાબર, લાઇઝ બિટવીન અપર કંટ્રોલ એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ, દેન વી કેન સેટ ધ પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ પર્ટિક્યુલર વિથ રિસ્પેક્ટ ટુ આર ચાર્ટ. ઓકે, નાઉ ફોર ફ્યુચર પ્રોડક્શન વી શેલ ફાઇન્ડ ધ રિવાઇઝ કંટ્રોલ લિમિટ એઝ ફોલોઝ. હવે અહીંયા આપણે જોયું કે સેમ્પલ નંબર 15 છે એ આઉટસાઇડ ધ કંટ્રોલ લિમિટ્સ છે, તો નેચરલ છે કે આપણે એ પ્રોસેસને કંટ્રોલમાં લાવવા મેથેમેટિકલી શું કરીશું, સ્ટેટિસ્ટિકલી અથવા તમે મેડમે કીધું થિયોરેટિકલી કે ભાઈ આ બધા કઝિસ છે આપણે ચેક કરીએ અને એને દૂર કરવા પ્રયત્ન કરીએ. એ તો આપણે કરીશું પણ ફરી ચેક કરવા માટે ચેક તો કરીશું ને કે ભાઈ પ્રોસેસ કંટ્રોલમાં આવી કે નહીં. તો જે સેમ્પલ નંબર 15 છે એ આઉટ ઓફ કંટ્રોલ લિમિટ છે એને આપણે શું કરીશું, એલિમિનેટ કરી દઈશું. હવે એલિમિનેટ કરો એટલે તમારી પાસે ટોટલી કેટલા હતા, 16 ઓબ્ઝર્વેશન હતા. એટલે હવે તમારી જે સેમ્પલ સાઇઝ m બરાબર 16 લેતા હતા એના બરાબર કેટલી લેવી પડશે, m બરાબર 15 લેવી પડશે. એ જ વસ્તુ પછી સેન્ટ્રલ લાઇન શોધવા માટે કરો, અપર કંટ્રોલ લાઇન ફોર એક્સ બાર ચાર્ટ માટે કરો, લોઅર કંટ્રોલ લિમિટ ફોર એક્સ બાર ચાર્ટ માટે કરો અને ચેક કરો ફરીથી તમે જે વેલ્યુઝ મેળવો છો અને જો બધા જ પોઈન્ટ્સ છે તમારી અપર કંટ્રોલ અને લોઅર કંટ્રોલ લાઇનની વચ્ચે આવી જતા હોય તો વી કેન સે ધેટ ધ પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ. અધરવાઇઝ વી સે ધેટ હજી પણ પ્રોસેસમાં કંઈ રિવાઇઝ કરવાની જરૂર છે. તો ફોર ધીસ પર્પઝ એલિમિનેટિંગ વેલ્યુઝ ઓફ સેમ્પલ નંબર 15 એન્ડ ફાઇન્ડ રિવાઇઝ વેલ્યુઝ ઓફ સિગ્મા એક્સઆઈ એન્ડ સમેશન આર. બરાબર, આપણે એક એક્ઝામ્પલ સાવ જોયું. હવે એક બીજો એક્ઝામ્પલ્સ જોઈએ કે જ્યાં એક્સ બાર અને આર ચાર્ટનો યુઝ કર્યો છે. ધ કંપની બોટલ પેક યુઝિસ ઓટોમેટિક બોટલિંગ મશીન to fill a certain drink in a 1 liter bottle.